નમસ્કાર ખેડૂત મિત્રો, આજુલિયા સીડ્સ કંપની વતી અશ્વિનભાઈ પટેલ આપ સર્વ ખેડૂતનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। આજે આપણે 27/12/2024ના રોજ જામકંડોળા ગામ, તાલુકો પણ જામકંડોળા, જિલ્લો રાજકોટ, ત્યાં આપણે આજુલિયા સીડ્સની વૈદેહી તુવેરનું વાવેતર કરેલું છે અને અહીંયા ફિલ્ડ નિદર્શન રાખેલું છે। તો અહીંયા આજુબાજુથી ખેડૂત મિત્રો વૈદેહી તુવેર જોવા માટે આવ્યા છે। તો આજે આપણે જે પ્લોટમાં ઊભા છીએ એ ખેડૂત મિત્ર આપણી સાથે છે, તો એમની જોડે થોડી ચર્ચા કરીશું। શું નામ આપનું? મારું નામ છે અતુલભાઈ બાબુભાઈ બાલદા, જામકંડોળા, બરાબર, તાલુકો જામકંડોળા। અતુલભાઈ, આ તમે વૈદેહી તુવેરનું વાવેતર કર્યું હોય, કેટલા વીઘાનું કરેલું છે? મારે આ 10 વીઘાનું વાવેતર કરેલું છે। 10 વીઘાનું? હા, વૈદેહી છે। બરાબર। અને ક્યારે કર્યું હતું? મેં શ્રાવણ મહિનો બેસતા કર્યું હતું। શ્રાવણ મહિનો બેસતા? હા। અને તુવેરની અંદર બીજો કયો ક્રોપ હતો આપણે? એની અંદર મગફળી હતી અને એ મગફળી મેં વીઘે 30-32 મણ મગફળી થઈ છે। બરાબર। અને પછી પારે તુવેર હતી। અચ્છા, વીઘે 30-32 મણ મગફળી લઈ લીધી। અને હા। આ તુવેર તમને કેવી લાગે છે? તુવેરમાં કોઈ વસ્તુ ઘટે નહીં કાંઈ, એમાં બેસ્ટ આઈટમ, બેસ્ટ આઈટમ? ફૂલ ફ્લાવરિંગ અને ફ્રૂટની સંખ્યા વધારે, ફૂટની સંખ્યા વધારે, ફૂલે ફૂલ। બરાબર। અને એક બીજું છે આનું કે સુકારો નથી આવડા વરસાદ છતાંય। બરાબર। અને ત્રીજા નંબરમાં આપણે આમાં 17 પાણ પાયા, છેલ્લું પી ગયું છે, હા, 10 દી પછી કપાઈ જાય। 10 દિવસ? હા। બરાબર। તમે બીજા ખેડૂતોને શું ભલામણ કરી શકો આના માટે? કે આ તુવેર બિયારણ વાવવું તો આ જોવાય, નકર વવાય જ નહીં। બરાબર। અને એમાં ખેડૂતને લાભ થાય, કારણ કે બીજા કંપનીના બિયારણમાં સુકારોની બહુ આવે અત્યારે। બરાબર। તમે જોઈ શકો ખેડૂત મિત્રો કે આપણે આજે એક જ છોડે જોઈ શકો કે આ તુવેર 8મા મહિનાનું વાવેતર છે, ઓગસ્ટ મહિનામાં જોઈ શકો છો કે કઈ રીતની તુવેર લચકે ને લચકે તુવેર આવે છે, શહેરમાં તુવેર આવે છે। બીજું કે આપણી વચ્ચે બીજા એક ખેડૂત મિત્ર, શું નામ આપનું? જયંતિભાઈ। જયંતિભાઈ, કયું ગામ? જામકંડોળા। જામકંડોળા। અચ્છા જયંતિભાઈ, તમે શું કહેવા માંગો આ પ્લોટ જોયા પછી? તુવેરમાં કોઈ વસ્તુ ઘટે નહીં એમ છે તુવેર, કઈ ઘટે એવું નહીં? અચ્છા, આવનાર સમયમાં તમારે વાવન થાય તો તમે વાવો ખરા? અને તમારા સગા મારે છે પણ મને આ ખબર નથી આ વાવેતર કર્યું એ। બરાબર, નકર હું આ જ વાવત। બરાબર, સરસ સરસ। આપનું નામ? સુરેશભાઈ, સુરેશભાઈ, કયું ગામ? આ જામકંડોળા. જામકંડોળા। સુરેશભાઈ, તમે શું કહેવા માંગો આ વેરાયટી વિશે? આ વેટી વાવી આવ્યો, બીજી વેટ કે વવાય નહીં, આને ઉત્પાદનમાં કોઈ નહીં પછી એવું ઉત્પન્ન થાય। અને ભલે આ એક સુકારો બાકી તુડર 50% માણસ સુકાઈ ગયું હાવ। બરાબર। આમાં જે સુકારો નથી ભાઈ, તુડર સુકાય જાજુ છે। અચ્છા, ચાલુ વર્ષે તુવેરનું સુકારો વધારે? જાજુ બહુ સુકાણી, બહુ ઉકાળી? અવર સુકાય છે, આમાં એક થોડો કે ખંડિત નથી। બરાબર, ખૂબ સરસ। વાવવું થાય હોય, બીજું હોવાય નહીં। બરાબર, ખૂબ સરસ। અહીંના ખેડૂત મિત્રોનું કહેવું એવું છે કે ચાલુ વર્ષે અહીંયા જામકંડોળામાં સુકારાનો પ્રશ્ન વધારે, અને એમાં આપણી આ વૈદેહી તુવેરમાં નામથી સુકારો નથી। તો બીજા આપણી વચ્ચે શુભમંગલ એગ્રીટેકમાંથી વિમલભાઈ આવ્યા છે રાજકોટથી, એમને ચાલુ વર્ષે આપણી આજુલિયા સીડ્સની તુવેર ઘણી બધી સેલ કરી છે। તો જામકંડોળા તો બરાબર છે, પણ બીજા પણ તમે જ્યાં ફિલ્ડ વિઝિટ કર્યું હોય ત્યાં કેવું લાગ્યું વિમલભાઈ તમને? ખેડૂત મિત્રો નમસ્કાર। પહેલાં તો કે આજોલિયા સીડ્સ તમામ પ્રકારના બિયારણ આવે છે અને બધા બિયારણ સારા જ આવે। એમાં વૈદેહી તુવેર આપણે જામકંડોળા બીજા બધા ઘણા બધા ડીલરોને અને ખેડૂત મિત્રોને વવરાવી, જ્યાં જ્યાં વેરાયટી દીધેલી છે એ જામકંડોળામાં જે ટૂંકમાં બાલધાભાઈએ કીધું એ જ રીતના બધા ખેડૂતો એમ કહે છે તુવેર બહુ સારી છે। ને જ્યાં જ્યાં આપણે પ્લોટ જીધા એને બધાને ઉત્પાદન સારું મળશે। નીચેથી આખી ટૂંકમાં ફ્લાવરિંગ છે એ જોરદાર આવે, વજનવાળી વેરાયટી છે અને ઉત્પાદન સારું મળશે એવું ખેડૂતો બધા કહે છે। અને બધા ડીલરો બહુ સારું એવું કહે છે કે માલદાર તુવેર છે કે વૈદેહી છે કે તુવેર વવરાવ્યા જેવી છે ખેડૂતોને। અને બધા ડીલરોને અને ખેડૂત મિત્રોને કહું છું કે જેટલું વવાય એટલું આજોલિયા સીડ્સની માલદાર તુવેર છે, વૈદેહી છે, આ બધી તુવેર વાવી શકો। ખૂબ સરસ। દરેક ખેડૂત મિત્રોને એટલી ભલામણ કે મિત્રો આ વૈદેહી તુવેર અર્લી સેગમેન્ટ છે, થોડું જલ્દી પાકે છે, અને બીજું કે પીળા ફૂલની જાત છે। આની અંદર તમારે ઉતારો ખરેખર સારામાં સારો આવે છે। અમારી બાજુ પણ અમે ઉતારા ઘણા બધા લઈ લીધેલા, અને એના ખેડૂત મિત્રોનું કહેવું એવું છે કે હું જ્યારે શરૂમાં વિઝિટમાં આવ્યો ત્યારે ખેડૂત મિત્રોએ એવું કીધું કે આની અંદર વીઘે સમજો 16 ગુઠાનો વીઘો છે, વીઘે 30 મણ તો એ આરામથી લેશે। મગફળી લઈ લીધી છે છતાં પણ આની અંદર વીઘે 30 મણ તો એ આરામથી લેશે। અને આ વાઢી અને હજી ઊભી રાખવાના છે, flowering પાછું લેવું છે। ઉત્પાદન લેવું છે ને દર વર્ષે તુવેર વાવે છે કાકા। એમ કે છે કે જેટલા વર્ષે મેં તુવેર વાવી સૌથી બેસ્ટ વેરાયટી મને આ લાગી। હું આ 6 વર્ષથી વાવે છે। આ બેસ્ટમાં બેસ્ટ આ બિયારણ આ છે, આનું કારણ છે આનું ફ્લાવરિંગ એવું થાય છે અને ટૂંકા સમયમાં માલ થઈ જાય છે ફ્લાવરિંગ આવ્યા પછી।
અમે 20 દી પહેલા આમાં ખાલી પીરું હતું, ખાલી ફૂલ જ હતા. હા. આ 20 દીમાં બધી તુવેર પડી ગઈ બરાબર. અને હવે 10 દીમાં કપાઈ હોતી જાય. અહીંના ખેડૂત મિત્રોનું કેવું છે કે આ 6 વર્ષથી એ તુવેરનો ક્રોપ કરતા આવ્યા છે. આજે 6 વર્ષમાં એમને સૌથી સારામાં સારું લાગ્યું હતું આ વર્ષે આપણી આ આજોલિયા સીડ્સની વૈદેહી તુવેર. તો દરેક ખેડૂત મિત્રોને એટલી ભલામણ કે તમે જે કંઈ વેરાયટી વાવતા હોય વાવો, પણ એના અનુસંધાનમાં આવનાર સમયમાં આજોલિયા સીડ્સની વૈદેહી તુવેર વાવેતર કરો. અચૂક ને અચૂક.